તો કેમ છો બધા મારા મિત્રો, હું આપ સૌનું સ્વાગત. તો આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત રહેશે. તો ગાઈસ, આજે અમને ક્રિકેટ રમવાનું મન હતું અને આજે હતી રજા અને આ છે મારો દોસ્ત અંશ. અને ત્યાં આગળ અમે લેટ થઈ ગયા છીએ ગાઈસ. ત્યાં આગળ અમારા દોસ્તો પહોંચી ગયા છે. હું કેવો લાગુ છું ગાઈસ, અને હું જઈને ભેરા થઈએ. આ છે આવો રસ્તો ગાઈસ. હું અને મારા મિત્ર જઈ રહ્યા છે હંસ. ગાઈસ, આપણે પહોંચવા જવાના છીએ. હવે જરીક વારમાં જ પહોંચી જશું. હા, નજીક જ પહોંચી આવ્યા છીએ ગાઈસ. લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરજો. તમે નથી કરતા ગાઈસ. અને ગાઈસ, પહોંચી આવ્યા મેદાનમાં. ત્યાં છોકરાઓ રમે છે, અમારા મિત્રો રમે છે ક્રિકેટ. અને જોઈ શકો છો આપણા મિત્રો રમે છે. અને હું પણ પહોંચી આવ્યો અને મારા પાછળ આપણો મિત્ર હંસ પણ આવી ગયો. જોઈ શકો છો ગાઈસ. અને અહીંયા બધા લોકો રમે છે, આપણા મિત્રો જ મતલબ. જોઈ શકો છો ગાઈસ. આ અંશ તો જો ગાઈસ, આ મહેશભાઈએ બોલ નાખી અને દેવરાજભાઈ રમી ના શક્યા ગાઈસ. દેવરાજભાઈ રમી ના શક્યા. ફરી પાછો બોલ આવી ગયો મહેશભાઈના હાથમાં અને મહેશભાઈ બોલિંગ કરતા અને બોલિંગ નાખી મહેશભાઈએ અને ફરી પાછો દેવરાજભાઈ રમી ના શક્યા. તો ગાઈસ, આપણે જઈએ હવે આપણા ભાઈબંધો આગળ. હું પણ અંશ અને આ છે દેવરાજભાઈ, હરિભાઈ. અને હરિભાઈ કહે છે કે મને બ્લોગમાં ના લે. હા ભાઈ, રાહુલભાઈ જો કેવા હારતે છે. હા, ઊભો કરવા માંગે છે પણ ગાઈસ, અહીંયા દેવરાજભાઈ જીતી ગયા છે મેચ. જે બેટિંગ નતા કરી શકતા એ જીતી ગયા છે ફાઇનલી. આ ધ્રુવભાઈની ટીમ જીતી ગઈ છે, દેવરાજભાઈ વાળી ટીમ. અને બીજી મેચ ચાલુ થશે પણ અમે જઈ રહ્યા છીએ ઘરે. હું અંશભાઈ અને અમારા પેલા રાહુલભાઈ પણ છે. તે બ્લોગમાં આવવા નથી માંગતા, એને એમ કે હું બદનામ થઈ જઈશ. આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો હવે મળીશું બીજા બ્લોગમાં. લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો.